જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. બોલો જીયાબેન. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય ઓકે સચ્ચિદાનંદ. દિવ્યાબેન, તમે કોને લાવ્યા છો આજે? મહેશ દાદાને. અમે કેમ નથી ઓળખતા? તો દર વખતે તો તમે એકલા આવો છો, આજે કેમ બધા સાથે મહેશ દાદાને લઈને આવ્યા તમે? કેમ કે આજે એમના સત્સંગ હતા. એટલે ઘરે છે આજે એટલે. હમ. ઓકે, વેરી ગુડ. ઓકે, મહેશાનજી શ્રીમંત બોલાવો. નમો વિતરાગાય, નમો નમો અરિહંતાણ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણ, સિદ્ધાણમ, નમો આયરિયાણ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણ, નમો વજ્રાયાણમ, નમો લોય સવ સાહુણ, નમો લોય સવ સાહુનમ, એસો પંચ નમુકારો, એસો પંચ નમુકારો, સૌ વપણાસણો, સૌવપાવપનાશનો, મંગલાણં ચ સૌવેસી, મંગલારમ ચ સર્વે સવેસીમ, પરમામ હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. વિદ્યાબેન. जय सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें, मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूप साधन मेरे ध्येय को यानी पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में हमेशा सिंसियर रहूंगी। मैं बुरी सोबत से कुसंग से हमेशा दूर रहूं। कुछ भी हो जाए, मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करे। प्राप्त मन वचन का है और अपनी आत्मा का उपयोग केवल परोपकार की सेवा में लगे, जो सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने स्वयं के और अन्य सभी लोगों के साथ जीवन व्यवहार में सिंसियर, मोरल और प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे मैन ऑफ पर्सनालिटी बन पाऊं। हे दादा भगवान, मैं अपने माता पिता की बात सुनने का संकल्प लेती हूँ। उन्हें अहंकार से जवाब नहीं दूंगी। उस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. દિવ્યાબેન. दादा भगवान के स्टडी प्रेयर। સ્ટડી પ્રેયર બોલો. હે દાદા ભગવાન, મને ભણવામાં સમજવામાં જે અંતરાયો આવે છે, ઓબ્સ્ટ્રક્શન્સ આવે છે, એ બધા અંતરાયોને તોડવાનો હું જ નિશ્ચય કરું છું. આપ મારી ઉપર એવી કૃપા કરો કે મારા દર્શન ઉપર આવરણ તૂટી જાય અને મારું ભણવાનું સારી રીતે થાય. આપ મને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. દિવ્યાબેન. हे दादा भगवान, હે દાદા ભગવાન. हम हैं आपके बच्चे, हम હે आपके बच्चे, दिल के हैं सच्चे, દિલ કે હે सच्चे, फिर भी हैं कच्चे, फिर फिर भी भी है है कच्चे, कच्चे, काम करेंगे अच्छे अच्छे,
काम करेंगे ये अच्छे अच्छे अच्छे। अच्छे। दिव्या बहन, दिव्या बहन, હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, દિવ્યા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, દિવ્યા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, દિવ્યા ટેમ્પરરી છે. विद्या बहन, जय सच्चिदानंद। हे दादा भगवान, आगे से सभी जीव मातों को रिस्पेक्ट दूंगी ताकि मुझे भी रिस्पेक्ट मिले। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ओके, आज बोलो खाने में कैसा रहा विद्या बहन? क्या दादा? खाने में कैसे रहा? कितनी दफा आज खाना खाया? दादा दादा खाने के टाइम बातें नहीं की थी और प्रेयर भी की थी खाने के पहले। और आज मैंने 4 रस खाए थे, खट्टा, मीठा, तीखा और तो ऐसा मोरा। आज आपको कड़वा नहीं आया था? नहीं दादा। आज ओके। दिव्या बहन, આજે મેં ખાવાના પહેલા કરેલી પ્રેયર અને મેં બધા ટેસ્ટ ખાયેલા. जिया बहन, મેં આજે પ્રેયર નથી કરી, વાતો બી નથી કરી અને આજે મેં ટેસ્ટમાં તોરું અને સોલ્ટી ખાધું હતું. बस એટલું જ? શું ખાધું તું આજે? શું ખાધું તું? આજે મેં તોરામાં રોટલી ખાધી હતી અને સોલ્ટીમાં શાક ખાધું હતું. ઓકે ઓકે પર ઓકે તો આજે પ્રેયર કેમ નથી કરી? કેમ કે મને નથી આવડતી. ક્યારે શીખશો તમે? મને નહીં ખબર. કોની પાસે શીખશો? દિવ્યાબેન જોડેથી. हाँ और मासी के मासी ने પાસે શીખવાનું. ઓકે, હા આ વીકેન્ડમાં કરી નાખજો. ઓકે પર હા દાદા, જય સચ્ચિદાનંદ. આજે મારું જમવામાં સારું રહ્યું હતું. મેં 3 ટાઈમ પ્રેયર પણ બોલી હતી અને આજે મેં જમવામાં તીખું, ખારું, ખાટું અને મીઠો રસ લીધો હતો. ઓકે, કેમ કડું નથી આવી? ના દાદા, દાળ નથી બનાવી? ના. ભાત બનાવ્યા હતા પણ તેના ભેગું શાક બનાવ્યું હતું. શાકમાં વઘાર નતો કર્યો મેથીનો? ના દાદા, ઓકે મગનું શાક બનાવ્યું હતું. ઓકે તો જીયાબેન, તમારે બધી પ્રેયરો તો દિવ્યાબેન કે માસી પાસે શીખવી પડે. ओके હા ओके चलो, आज का टॉपिक क्या है? एक मिनट मनीष મહેશાનજી, આપણે જોઈએ આજનું શું છે. આજે 24મી તારીખ છે. ઓકે વિદ્યાબેન વાંચો. क्या दादा? વાંચો. दादा तुम्हारी स्क्रीन न देखाती। નથી દેખાતી? એક મિનિટ, શેર મેં નતું કર્યું? કર્યું હતું? ઓકે, શેર કર્યું, નથી દેખાતું? ना दादा। ઓકે મહેશ દાદા, હા તમે દેખાય વાંચો. છે. હવે તમે देखा। વાંચો. હા ઓકે, હવે દેખાય. હવે બોલો બોલો. વિદ્યાબેન. कंदमूल में नीरा जीरो नीरा जीवो का आगे क्या है?
બોલો તમે भंडार કાંઈ होता है, अंतः हाँ कंदमूल खाने से दृढ़ता आती है और है कसाई उत्पन्न उत्पन्न होते हैं। होते हैं। ઓ हम्म મહેશ દાદા થોડું हम्म બાળકો છે એટલે થોડું સિમ્પલ રીતે સમજાવી દો એમને. हाँ कंदमूल कोने कहवाय? वो कंदमूल किसे कहते हैं हम? जो जमीन में उगते हैं, जमीन के अंदर, जो आलू है, कांदा है और गाजर है, मूले है, बीट है, उसको कंदमूल बोलते हैं। वो उसमें सारे बटाका में इतने सारे जीव होते हैं, एक एक दाने दाने में जीव होते हैं। तो हमें खाने से जड़ता आती है, यानी कि जड़ता यानी कि हमें पढ़ाई में, हमारा डेवलपमेंट में आवरण आता है। तो जैनों में तो जो जैन होते हैं ना, वो डेवलप होते हैं, वो कंदमूल नहीं खाते। बाकी सभी साग भाजी, दाल चावल और जो भी सब्जियां ऊपर उगती है जमीन के ऊपर, वो खा सकते हैं। ये कंदमूल खाने से अपने बुद्धि पे आवरण आता है, यानी कि हमें बुद्धि का विकास में, सोच में, ऐसे सारे डेवलपमेंट में और कषाय उत्पन्न होता है। कषाय मीन्स अपने क्रोध, लोभ, मान, माया, चिड़ियापन और जो भी अंदर हम नाराजगी प्रकट करते हैं, रिसा जाते हैं, जो भी उलझन आती है, ऑब्स्टेकल आता है, उसको कसाई बोलते हैं। तो कसाई उत्पन्न होता है ये कंदमूल खाने से। इसलिए दादा भगवान ने बताया कि अगर ना खाओ, ऐसी भावना करने की कि कंदमूल किस तरह से छूट जावे और इकट्ठा न हो, और खा लिया तो हे दादा भगवान मेरे आज आया, तो उसका संभाव से निकाल करने का, रूठ नहीं जाने का, चिड़चिड़ियापन नहीं होने का। तो जैसे बाहर गए शादी में कि किसी के घर गए, अगर आ गया तो उसको मालूम भी नहीं पड़ना चाहिए हम नहीं खाते। तो संभाव से निकाल, उसको मालूम पड़ेगा तो कैसा लगेगा? बुरा लगेगा। वो टाइप के खा लेने का, कम खाने का, मगर उसका तिरस्कार भी नहीं करने का कि मैं नहीं खाता हूँ, अभी दूसरी सब्जी बना दो, ऐसा नहीं करने का। मम्मी भी बना देवे कि इधर भी खाना खावे, तो किसी को मालूम नहीं पड़ना चाहिए हम कौन सा फल खाते, क्या खाते। मगर दादा भगवान के पास शक्ति मांगने की कि हमें इकट्ठा न हो, ऐसी है दादा भगवान, आपके आशय से मुझे ये खाना खाने का है। ये संयुक्त भोजन में ये भी आ जाता है, बराबर है। બરાબર હે कुछ क्वेश्चन है વિદ્યાબેન કંદમૂળમાં? नहीं दादा, કંદમૂળ બધા ખબર છે શું છે? જમીનમાં ઉગે બધું क्या કંદમૂળ दादा? કહેવાય। કંદમૂળ हाँ ક્યાં શું છે ખબર છે? हाँ दादा, તો બોલો બોલો. જે જમીનમાં ઉગે જેમ કે પોટેટો, ડુંગળી, वो जमीन में मंडी, उगते हैं, वेरी सिंपल बीज। डेफिनेशन, जमीन में उगते हैं वो सब. ओके, જમીન માં ઉગે બધું બરાબર. हाँ, ઓકે, તો આપણે હવે ખવાય કારણ કે આપણે તો મમ્મીને ના કહેવાય કે આમ બનાવો ના બનાવો. તો હવે તો આપણે શું કરવાનું? મેષ દાદાએ શું કહ્યું કરવાનું? વિદ્યાબેન दादा आपकी आवाज कट रही है। અવાજ કર. ઓકે જીયાબેન, મેષ દાદાએ શું કહ્યું? મહેશ દાદા એવું કીધું કે આપણે
એવું ના કેવું જોઈએ કે હું કનનું નહીં ખાઉં, મને બીજું કંઈ બનાવી આપો. વેરી ગુડ. દિવ્યાબેન, જો તમે કંદમૂળ ખાવ તો પછી તમારા મન ઉપર આવરણ આવે. વેરી ગુડ. તો તમારી ડીશમાં આવે તો શું કરશો તમે? મમ્મીએ બટાકાનું શાક બનાવ્યું તો શું કરશો? બનાવવાના જ નથી. મમ્મી બનાવવાના. ઓકે ખાતા બનાવશે કેવી રીતે? ઓકે. વિદ્યાબેન, મમ્મી તમે બનાવે છે તો શું કરશો? હા દાદા. બટાકાનું શાક આવે તો શું કરશો? મમ્મીને કહી દઈશ કે હવે ના બનાવતા. એવું ચાલે મહેશ દાદા? હા, તો હું જ્યારે બનાવ્યું હોય ત્યારે એમ મમ્મીને પછી કહેવાનું, હવે ફરી જે શાક બનાવો ને તો હું બટાકા નથી ખાતી, મારા માટે અલગ બનાવો. કોઈ મહેમાનને ઘરે ગયા હોય ત્યારે મહેમાનને કહેવાય નહીં કે તમે મારા માટે અલગ બનાવો. તે વખતે એક છે એનો રસો બી ખાઈ લેવાનો. બટાકા ના ખાતા હોય તો મને રસો આપો, એમ કરીને આપણે એનો સંભાવી નિકાલ કરવાનો. સામેવાળાને દુઃખ ના થાય એ ભગવાને કહ્યું. આ થાય તો સારું છે, પણ આને લીધે સામાને કંઈ બી અડચણ ના આવે. મમ્મીને, મહેમાનને કે કોઈ પણ સગા સંબંધીને ઘરે ગયા હોય તો એ લોકોને ખબર ના પડવા દેવાની. ઘરમાં કહેવાય કે દિવ્યાબેને કહ્યું ને કે હું નથી બનાવતા, તો આમાં તો આપણે કહેવાય નહીં, આમાં ના કહેવાય. બરાબર. વિદ્યાબેન અનમ્યુટ કરો. हाँ दादा, समझ में आ गया. ઓકે, વેરી ગુડ. ઓકે, બીજું કઈ તમારે કેવું છે મહેશ દાદા જમવા ફૂડ ઉપર? ફૂડ પર આપણે એટલું જ કહેવાનું કે જે થાળીમાં આવે એ અન્નદેવ કહેવાય. એને આપણે નમસ્કાર કરી ને ક્યારેય પણ મને આ નથી ભાવતું, આ નથી ખાતી, તે વખતે ઓછું ખાઈ પણ એનો સંભાવે નિકાલ, એટલે સામેવાળાને દુઃખ ના થાય એ રીતે આપણે આવું બનાવ્યું, આ મને નથી ભાવતું, આવું. એ વખતે અન્નદેવ આગળ આપણે બેઠા હોય ક્યારેય પણ રીસાવું ના જોઈએ. આપણું મન ઊંચું નીચું ના થાય. આપણને જે અન્ન મળે છે તો દાદા ભગવાન એવું કહે છે, આપણો હિસાબને આધારે આપણને બધી વસ્તુ ભેગી થાય છે. કોઈ વખત સારું બને, કોઈ વખત બરાબર ના બને, આપણને ના ગમતું આવે તો દાદા ભગવાન કહે છે સામાવાળાને, રસોઈ બનાવનારને ખબર ના પડવી જોઈએ કે તમને નથી ભાવતું. દાદા ભગવાન જે ના ભાવતું શાક હોય ને કે ના ભાવતું આઈટમ હોય ને એ પહેલાં ખાઈ જાય, એટલે લોકો વધારે પીરસે. દાદાને બહુ ભાવ્યું. દાદા ભગવાન ક્યારેય બોલ્યા નથી કે મને આ નથી ભાવતું. ના ભાવતું વહેલું ખાઈ જાય, પણ ક્યારેય મને ના ભાવ્યું એક શબ્દ પણ મોઢા પર કે મને આ નથી ભાવતું, સામેવાળાને સહેજ પણ ખોટું ના લાગે એ રીતે આપણે ગમે ત્યાં ગયા હોય, ઘરમાં તો ખરું જ, તો બહાર પણ આપણે ક્યારેય પણ મને આ નહીં ફાવે, નહીં ભાવે એવું બોલાય નહીં, મગાય પણ નહીં. જે થાળીમાં આવે એ આપણે ખાઈ લેવાનું. એને સમરસી ખોરાક, બધા રસો આવે. હું કડવું નથી ખાતો, મારે મીઠાઈ વધારે જુએ, એ સમરસી ના કહેવાય. ઘણા વધારે મીઠું લે છે, સોલ્ટ, વધારે પડતું મીઠું
સોલ્ટ લે એ પણ નુકસાનકારક છે. ને વધારે પડતી સ્વીટ એ પણ નુકસાનકારક છે. એટલે દાદા ભગવાને કહ્યું સમ રસી, બધા રસો સમ પ્રમાણમાં. બહુ ગળ્યું આવે એટલે આપણે સ્વીટ આવે તો વધારે ખાવાની નહીં, વધારે સોલ્ટ ઉપરથી લેવાનું નહીં. આ રહી ગયું હોય તો બધા કહેશે, દાદા ભગવાન કહે છે અમે ક્યારેય ના કહીએ કે મીઠું નથી નાખ્યું. સામેવાળો ખાશે તો એને ખબર પડશે કે નહીં પડે આ મીઠું નથી નાખ્યું. આપણે બોલવાનું નહીં. સામેવાળો કહે કે તમે તો મીઠું ઓછું પડ્યું તોય ખાઈ ગયા, કશું બોલ્યા નહીં, એની ઇમ્પ્રેશન બહુ પડે આપણી પર. એટલે આમ તો જમતી વખત આપણે મૌન જ રાખવાનું છે અને બધા કોળિયા ચાવી ચાવીને ખાવાના. એટલે આપણી હેલ્થ માટે સમરસી ખોરાક, આપણા જ્ઞાન માટે કોઈના ભૂલ બતાવ્યા વગર ખાઈ લેવાનું. મનમાં પણ વિચાર આવે તો દાદા કહે છે પ્રતિક્રમણ કરવાનું કે આ બરાબર મને ના ભાવ્યું. બોલો નહીં પણ મનમાં આવે ને. રીસાવાનું તો બિલકુલ નહીં. હજુ તમે નાના છો એટલે રીસાતા તો હશો જ ને. રિસાવ છો તમે વિદ્યાબેન? ના દાદા, હવે નથી રીસતી. પર પહેલા દાદા પહેલા રીસાતો. પેલા, હવે નથી. કેમ? શું થયું? દાદા અત્યારે પણ ક્યારેક ક્યારેક રીસાઈ જાઉં. કઈ બાબતમાં રિસાઈ જાવ તમે? દાદા અમુક એવી બાબત આવી જાય ત્યારે રીસાઈ જાઉં. ખાવામાં કોઈ દિવસ રિસાવ છો? ના. તો બીજી કેવી રીતે રિસાવ? તમારું ધાર્યું ના થાય, પપ્પા મમ્મી ના કરવા દે તો? હા દાદા, ક્યારેક એવું થાય. તો મહેશ દાદા એનો શું ઉપાય કરવાનો? રીસાવાથી બે ખોટ. દાદા ભગવાને કહ્યું ને કે આપણને પણ જે વસ્તુ મળે ને આપણે રીસાઈએ ને સામેવાળાને દુઃખ થાય. આપણે રીસાઈએ ખોટ તો ખરી આપણને, અને સામેવાળાને દુઃખ ના થાય. ને રીસાવાથી બે ખોટ થાય. એટલે દાદા ભગવાન એ કહ્યું કે એક ખોટ ખાજો પણ બીજાને દુઃખ ના થાય. એક તો તમે રીસાઈને ખાવાનું છૂટી ગયું તમારું કે નથી ખાવું, ઊભા થઈ ગયા, અને બીજી ખોટ સામેવાળાને કેટલું બધું દુઃખ થાય. એટલે દાદા ભગવાન કે છે અમે એક ખોટ ખાઈએ, જે આવ્યું હોય અમે એનો નિકાલ કરીએ, પણ સામાને દુઃખ ના થાય. બીજી ખોટ ખાવી કે ના ખાવી એ તમારા હાથમાં છે. જ્ઞાનથી બીજી ખોટ આપણે ખાવાતી નથી. સહેજ પણ મોડું ચડી ગયું, બોલ્યા નહીં. રીસાવાનું કેવી રીતે? બોલીએ ગમે તેમ, આ નથી બરાબર, આ નથી ગમતું, આ મને નહીં ફાવે, ને બીજું મોઢું ચડાવી દઈએ. એટલે મોઢું હસતું ના રાખીએ. ના ગમતું હોય તો હસતું મોઢું રાખવાનું. ને મોઢું ચડી ગયું તો સામેવાળાને તરત ખબર પડે કે આ કંઈક ના ગમતું આવ્યું. એટલે ના ગમતાને આપણે ગમતું કરવાનું, મોઢું હસતું રાખીને. કોઈ કહે તમને ભાયું? બહુ ભાયું, બહુ મજા આવી. અંદરથી ઊંચું નીચું થાય તો બહાર શું રાખવાનું? હસતું મોઢું રાખવાનું. બહુ ગમ્યું, બહુ ગમ્યું, બહુ મજા આવી. તમે કહ્યું કે આજે બરાબર ના ગમ્યું તમારું જમવાનું, તો સામેવાળાને કેટલું બધું દુઃખ થાય. કેમ કરીને સામેવાળા એટલે આપણા ઘરના વ્યક્તિઓ, ભાઈ બહેન, મમ્મી પપ્પા, વડીલો આપણાથી રાજી રહે એવું આપણે દાદા ભગવાને કહેલું એવું વર્તન આપણે, બિહેવિયર આપણે એવું રાખવાનું. સહેજ પણ રીસાવાનું નહીં. બધી બાબતમાં, જમવાની બાબતમાં તો ક્યારેય રીસાવાય નહીં, પણ બીજી બધી બાબતમાં તમે કહો મારે આ કપડાં લાવવા છે, આ શૂઝ લાવવા છે, આ જે માળા બુટ્ટી કે જે કંઈ ગમતી વસ્તુ લાવી હોય, આમ તો ડિમાન્ડે નહીં કરવાની. વખતે આવું મારે જરૂર છે એવું કહેવાય, પણ એ વસ્તુ
સેટિસ્ફાય ના થાય એટલે મળે નહીં તો ફરી યાદે નહીં કરાવવાનું કે મને આ મંગાવેલું, આ મને ના મળ્યું. અને લાયા પછી જે આવે તે એક્સેપ્ટ કરી લેવાનું, કારણ કે આપણો હિસાબને આધારે આપણને ચીજ વસ્તુ પ્રાપ્ત થાય છે. પછી એમાં કકરાટ નહીં કરવાનો કે મને નહીં ફાવે, નહીં પહેરવું. એટલે આ રીતે દાદા ભગવાન કહેતા હતા કે ક્યારેય પણ આપણે બોલીએ છીએ ને, મન વચન કાયાથી કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. તો આ તો આપણા બેઝિક છે. આપણું સામેવાળાનું મન જીતવાનું છે, એનો અહંકાર દુભાવવાનો નથી. એટલે આપણું વ્યવહાર વર્તન આપણે એવું હોવું જોઈએ કેમ કરીને સામેવાળો નારાજ ના થાય, એ રાજી થાય. પર કે આટલા જો તો ઉઠો નહીં તો મમ્મી નારાજ થઈ જાય. હોમવર્ક કરો, તમે હોમવર્ક ના કરો તો મમ્મી નારાજ થઈ જાય. જમવા બેસી જાઓ તો કે ના, હજુ ભૂખ નથી લાગી. જમવાના ટાઈમે જમી લેવાનું, સૂવાના ટાઈમે સૂઈ જવાનું, ઉઠવાના ટાઈમે ઉઠવાનું, હોમવર્કના ટાઈમે હોમવર્ક કરવાનું અને મમ્મીને હેલ્પ કરવાની. હવે હું ફ્રી છું તો હું તમને હેલ્પ કરું, એવું પૂછવાનું તો મમ્મી રાજી રહે. બરાબર? બરાબર. પર શું કરશો હવે બોલો? હા કે દાદા જે મમ્મીને સારું લાગે તે કરશે, મમ્મી પપ્પાને સારું લાગે તે. ઓકે, વેરી ગુડ. ઓકે, હવે નેક્સ્ટ બુધવારે શું છે બધાને કોઈને ખબર છે? હા કે ના બોલો? દાદા ના દાદા. ગુરુ પૂર્ણિમા છે. હા ઓકે, તમારે તો સ્કૂલ હશે હમ. પણ મહેશ દાદા, એ લોકોએ બુધવારે શું કરવું જોઈએ? સ્કૂલ તો હશે જ, પણ જયારે ટાઈમ મળે તો ટાઈમ મળે તો ગુરુ પૂર્ણિમાને નિમિત્તે દાદા ભગવાનને જે બધી પ્રાર્થનાઓ છે, 9 કલમો છે, ત્રિમંત્ર છે, નમસ્કાર વિધિ છે, દાદા ભગવાનના અસીમ જય જયકાર છે, દાદાના 2-4 જે દાદાના પદો છે ગુરુ પૂર્ણિમાના, કે જે તમને ગમતા હોય પદો, દાદાને યાદ કરીને દાદા ભગવાન આપણે હાજરા હાજર થઈ જાય એવા પદો છે, એવા પદો બી ગાવાના. એને શું માગવું, એટલે એમને શું માગવું જોઈએ? અને માગવાનું કે હે દાદા ભગવાન, તમારા જેવું મને બનાવો અને મારી ભૂલો જેમ છે તેમ વધારે દેખાય અને મારી કચાશો, નબળાઈઓ દૂર થાય એવી શક્તિ માગવાની. અને ભણવામાં જે એક્સરસાઇઝ કરતા હોય, યોગા કરતા હોય કે મમ્મી પપ્પાને હેલ્પ કરતા હોય, એ બધી વસ્તુ માટે શક્તિ માગવાની. કે જે કંઈ વીકનેસ છે એના માટે પણ શક્તિ માગવાની કે હે દાદા ભગવાન, મને આ પ્રમાણે રહેવાની, સેવા કરવાની, વહેલા ઉઠવાની, વિધિ કરવાની, મમ્મી પપ્પાને સેવા બધું આવી ગયું. જે ખૂટતી શક્તિઓ માગવાની. જેવો ફ્રી ટાઈમ મળે ગુરુ પૂર્ણિમામાં તો દાદાને યાદ કરવાના. કેમ કરીને દાદા પાસે આપણે સામે ફોટાની સામે બેસી અને કીર્તન કરીએ, અસીમ જયકાર બોલીએ, પ્રતિક્રમણ કરીએ. એટલે આ બધી જેટલું થાય એટલું ગુરુ પૂર્ણિમા એટલે દાદા ભગવાન પૂર્ણ પદમાં બેઠા હોય એવું આપણે અંદર એ દાડે પેલો પૂનમનો ચંદ્રમા કહે છે ને, પૂર્ણપણે ખીલ્યો હોય એવું દાદા ભગવાન એ દિવસે ખીલતા હતા. અને આજે પણ એ દાદા ભગવાન આપણી અંદર ગુરુ પૂર્ણિમામાં ખીલેલા હોય. એટલે આપણે તે વખતે જેટલી શક્તિ મગાય એ દાડે માગવાની. બરાબર? બરાબર. પર વિદ્યાબેન, દિવ્યાબેન, ઓકે. હા દાદા. તો હવે નેક્સ્ટ વીક નથી સત્સંગ, કારણ કે બધા આપતા પુત્રો બધા સેન્ટરોમાં ટ્રાવેલ કરશે,
એટલે આપણે હવે અઠવાડિયા પછી મળીશું. ઓકે હા દાદા. ઓકે. જય સચ્ચિદાનંદ. હા જય દાદા. સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ રૂપસિંહ દાદા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહેશ. હા જય ઓકે. સચ્ચિદાનંદ. મહેશાનજી આપણે પોત હા સાંભળીશું. હા જય સચ્ચિદાનંદ આજે અમીબેન નો ટર્ન. આજે હમ અમીબેન આજે સબસ્ટિટ્યુટ કરે છે હમ પ્રમોદભાઈ ની જગ્યાએ. જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ. ઓકે, આજે પાછું આપણે છે ને થોડું એડજસ્ટ કરવું પડશે. આજે કોઈ છે નહીં. અ, પદ ઊંચું પદ મૂવ કરવા માટે નહીં મળે મહેશાનજી. તમે તો કદાચ ના તમારે મહેશાનજી ને ના, તમને તો તો તમારી પાસે તો હોય જ નહીં. ઓકે આવી ગયું. મહેશાનજી, આનાથી હું મોટું કરીશ ને તો બધું ચાલશે ચાલી ચાલશે. જશે. ના વંચાય છે. ઓકે રિલેટિવ સર્વ સંબંધો નથી ઓકે કાયમના સગા વેરી ગુડ. વંચાય છે. ઓકે 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 મે યુ કેન સ્ટાર્ટ. હું થોડો બ્રેક લઉં છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા. ત્યાં થાવું આપણે એડજસ્ટ, છુપાયા ખુલ્લા વિશ્વ દગા. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા. રિયલમાં પોતે છે આત્મા જીવીને, મરતું એ છે શરીર. બહિલો બળશે શમશાને, તો મહિલો કોણ હું અશરીર. રિયલમાં પોતે છે આત્મા જીવીને, મરતું એ છે શરીર. બહિલો બળશે શમશાને, તો મહિલો કોણ હું અશરીર. ઘણી ભ્રાંતિ ઘૂટી ખરલે, થયેલો હું જ અવસ્થિત. છતત્વે કુદરતી મિશ્રણે, ઘડાવ્યું મારું વ્યવસ્થિત. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા. વ્યવસ્થિત શણગારી બક્ષે તમારા, હોય જે ઇન્ટેન્ટ. વ્યવસ્થિત શણગારી બક્ષે તમારા, હોય જે ઇન્ટેન્ટ. વિષયના ભાવ ફળમાં સ્ત્રી ને વેવાઈ, સાડી સમેત. વિષયના ભાવ ફળમાં સ્ત્રી
ને વેવાઈ શાળા સાડી સમેત. હતો હું એકલો ત્યારે નહોતી આવી કોઈ વળગણ. હતો હું એકલો ત્યારે નહોતી આવી કોઈ વળગણ. હવે સમભાવથી નિકાલ કરીશ નહીં તો વધે ઘર્ષણ. હવે સમભાવથી નિકાલ કરીશ નહીં તો વધે ઘર્ષણ. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમના કોઈ સગા. ગમે છે તમને જે વ્યવહાર પ્રથમ તે આપ સામાને. ગમે છે તમને જે વ્યવહાર પ્રથમ તે આપ સામાને. આ દુનિયા આખી છે પડઘો પહોંચે સ્પંદ આત્માને. પરસ્પર સુખ દેવાની જે ઘરમાં યોજના થાશે. બગીચા ખીલશે ઘરમાં પ્રભુત્વ જ વિકસે પાસે. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમના કોઈ સગા. જે ફરજો પ્રાપ્ત છે તમને ત્યાં ખપતા ભાવને નિષ્ઠા. જે ફરજો પ્રાપ્ત છે તમને ત્યાં ખપતા ભાવને નિષ્ઠા. ખરા દિલથી જે કાર્ય કરીશ ત્યાં ફળશે યોગ સંહિતા. ખરા દિલથી જે કાર્ય કરીશ ત્યાં ફળશે યોગ સંહિતા. પડે જ્યાં માર કઈ દંડો તુરંતે ચેતી દે મૂકી. પડે જ્યાં માર કે દંડો તુરંતે ચેતી દે મૂકી. પકડ મહિલી બહિલી છોડ ગટરની વાસ હોય ભૂંડી. પકડ મહિલી બહિલી છોડ ગટરની વાસ હોય ભૂંડી. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમના કોઈ સગા. પકડ પકડીને થયો અકડ ઊભી આડાઈ વિકૃત અહમ. પકડ પકડીને થયો અકડ ઊભી આડાઈ વિકૃત અહમ. ગમે ત્યાં પાદ મેલે છે વધે દુર્ગંધ ગાડું અહમ. ગટરના ઢાંકણા ખોલી ગમે જો ત્યાં જ સુવાનું.
ગટરના ઢાંકણા ખોલી ગમે જો ત્યાં જ સુવાનું તો ખર્ચી ખુદની પુણ્યે બીજાનું ગંદુ ધોવાનું તો ખર્ચી ખુદની પુણ્યે બીજાનું ગંદુ ધોવાનું રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમના કોઈ સગા ત્યાં થાવું આપણે એડજસ્ટ છુપાયા ખુલ્લા વિશ્વ દગા છુપાયા ખુલ્લા વિશ્વ દગા જય સચ્ચિદાનંદ મહેશાનંદજી જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બહુ સરસ સરસ પ્રેક્ટિસ કરો છો તમે અને તૈયાર કરો છો. દાદા કવિરાજને દાદાને પ્રાર્થના કરીને ગાઉં છું બહુ મહેનત કરો છો વાર્તાઓ તૈયાર કરવામાં. બહુ સરસ બહુ સરસ. બોલો. આમાં બહુ બધી ગંભીર વાત કવિરાજે આપી છે હા કે પહેલા તો રિલેટિવ જ સમજી જાઓ કે આ બધા સંબંધો કાયમ નથી અને કેટલું બધું હજી એમાં બધી પઝલો થાય છે. અને પાછું એમાં એમ કે છે કે ત્યાં થાઓ એડજસ્ટ છુપાયા ખુલ્લા વિશ્વ દગા છે એમ તો હજી વિશ્વ દગા પૂરેપૂરું સમજાય. હવે આપ થોડું પ્રકાશ પાડવા પદમાં. પહેલું તો મોટો વિશ્વ દગો કયો? ફાઇલ નંબર 1. ફાઇલ 1. હા એ રિલેટિવ સંબંધ છે આપણો. એ પહેલું રિલેટિવ પોઈન્ટ થી હું અમીબેન છું એ રિલેટિવ પહેલા પોતા માટે સમજવાનું છે પછી બધા સંબંધો. મોટો ગાઢ સંબંધ આપણે પોતાની જાત જોડે છે. આ સગું નથી. અમીબેન પોતે સગા નથી થયા આપણા અને વિશ્વ દગા એ છુપા અંદર છે. આપણી અંદર જ છુપા દુશ્મનો છે જે ખુલ્લે આમ આપણને દગો ફટકો કરનાર છે. એ પહેલા કે છે એ રિલેટિવ પોઈન્ટ છે. આપણે એને સાચું માનતા હતા. ખરેખર હું અમીબેન છું, હું કરું છું. દાદા ભગવાને આપણને કેવું છૂટું પાડી આપ્યું. આપણે અમીબેનનો વિશ્વ દગા મારો જે ઓળખી ગયા આપણે દુશ્મનો છે એને આપણે જોવાના, જાણવાના, સમજવાના અને એની પાસે પ્રતિક્રમણ કરાવવાનું. એટલે કે છે કે આ સગું નથી તો બીજા કયા સગા છે તમારા? બીજા કયા આ સગા પ્રેમનું નથી, રિલેટિવ છે, ટેમ્પરરી છે અને દગા ફટકાવાળું છે. મોટા દુશ્મનો આ ફાઇલ નંબર 1 છે. છુપા દુશ્મનો છે કે એવું કહેવા માંગે છે કે નથી કાયમના કોઈ સગા. આ જ નથી તો બીજું કયું રહ્યું કાયમનું? બીજું કયું કાયમનું રહ્યું? બરાબર છે. વિશ્વ એટલે આ મન વચન કાયાનો વિશ્વ જ આખો દગા છે તો પછી બહાર તો ક્યાં. પછી આમાં નીચે આ બહુ સરસ લાઈન આપી છે. વ્યવસ્થિત શણગારી બક્ષે તમારા હોય જે ઇન્ટેન્ટ. એટલે તમારા જે ઇન્ડેન્ટ પેલા ભરેલા એ પ્રમાણે વ્યવસ્થિત બધું શણગારીને તમારી જે ભાવના ઇન્ડેન્ટ એટલે જે પૂર્વમાં ભાવના કરેલી છે એના આધારે વ્યવસ્થિત શક્તિમાં એ શણગારીને તમને બક્ષે છે. જેવી તમારી ઈચ્છા કરેલી બરાબર એ ઈચ્છા એ ટેન્ડર ભરેલું ઇન્ડેન્ટ એટલે આપણે ટેન્ડર ભરવાનું. જેવી ભાવના કરેલી એ વ્યવસ્થિત શક્તિ બધું સપ્લાય કરે છે અને શણગારીને બક્ષે. તમે કે હવે મારું શું થશે, કેવી રીતે થશે, આનું શું થશે, છોકરાની વહુનું શું થશે, જે બધું ટેન્ડર લઈને આવ્યા છે એ આધારે બધું એનું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ સમય
કાળ એટલે સમય, બધું ભેગું કરી આપશે. ભેગું સંજોગો બધા કાળ જે ક્ષેત્ર કાળ ભાવ તે જેવા ઇન્ડેન ભરેલા, એવું તમને એવું કે આવું જ ઘર જોઈએ, આવા બે છોકરા જોઈએ, આવા હસબન્ડ જોઈએ, આવા સાસુ સસરા જોઈએ, એવા પહેલામાં ઇન્ડેન ભરેલા ટેન્ડર એના આધારે વ્યવસ્થિત બધું શણગારીને બક્ષે. હવે નવા ટેન્ડર આપણે ભરવાના ન રહ્યા. પહેલા તો મારે ટેન્ડર ભરવાના છે. હવે તો વ્યવસ્થિત શક્તિ, હવે તો દાદા ભગવાન સિમંદર સ્વામી પાસે જ જવું છે. જવું છે. દાદા ભગવાનનું જ્ઞાન પચાવવું છે. આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મારે હવે ખપતી નથી. એવા ટેન્ડર ભરવાના આપણે. આ તો પહેલાના જે ટેન્ડર ભરેલા એના આધારે બધા સંજોગો બધા ભેગા થાય એ વ્યવસ્થિત શક્તિ શણગારીને બક્ષે તમને પહેલાના ટેન્ડરો. હવે નવા તો આપણે દાદા 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 સિવાય કશું ખપે નહીં એવા ટેન્ડરો. એવું કહેવામાં એક વિષયમાં આપણે લગ્નનું નક્કી કર્યું કે વેવાઈ શાળા સાડી શાળા વેલી કેવું બધું આમ એનો ભાવ કરેલો. એક સ્ત્રી જોઈએ છે તો કે છે એક પુરુષ જોઈએ છે તે કે છે બધું આખું લંગર ભેગું થયું. એક વિષયના ભાવ ફળમાં સ્ત્રી મારા એક વિષય માટે તે કે બધું ભેગું થઈ જાય કે છે. એવું વ્યવસ્થિત શક્તિ બધું ભેગું કરી આપે. એવું છે કે સ્ત્રી જોઈએ એની સાથે સાસુ સસરા હોય, સાળ હોય, સાળા વેલી હોય, દેરાણી હોય, જેઠાણી હોય. મારે તો એક સ્ત્રીને જ પરણવી છે. ના ચાલે. સ્ત્રી આવી એટલે કે પુરુષ આયા તો ભાઈ પુરુષ આયા સ્ત્રીને પુરુષ તો એને સાસુ સસરાને કઈ મૂકી આવવાના એના મા બાપને. કે સાસુ સસરા આવે, બધું આવે, જેઠ આવે, દિયર આવે, મામા સસરા, કાકા સસરા, કાકી સાસુ, મામી સાસુ બધું આવે ને બહેનોને. બધું આવે. એવું ભાઈઓને આવે. એક સ્ત્રી વિશેના ભાવથી આ બધું ભેગું થાય છે. એટલે હતો હું એકલો ત્યારે નહોતી આવી કોઈ વળગણ. એટલે હવે બધી વળગણો પહેલા ફાઇલ નંબર 1 વળગણ લાગવી જોઈએ. આ મોટી વળગણ કઈથી ઊભી થઈ કે કેવા અંદર ભાવ કરેલા કર્મનું ખોટું એ મોટી વળગણ કે છે. હું એકલો નહોતી આવી પેલા હું શુદ્ધાત્મા જ હતો. આ વિશેષ ભાવથી આ ઊભું થઈ ગયું આખું બધી આત્મા મોટી વળગણ ઊભી થઈ ગઈ. હતો હું એકલો ત્યારે નહોતી આવી કોઈ વળગણ. હવે સંભાવથી નિકાલ કરીશ નહીં તો વધે ઘર્ષણ. આપણે આ પહેલા નંબરની ફાઇલનો સંભાવે પહેલો નિકાલ કરીશું, એવી જાગૃતિ રાખીશું તો દરેક ફાઇલોનો સંભાવે નિકાલ. નહીં તો સંભાવે નિકાલ નહીં કરો તો ઘર્ષણ વધશે કે છે. પહેલો આપણી ફાઇલ નંબર સાથે કરવાનો સંભાવે નિકાલ. બરાબર. હા કે ભાઈ તું કયું જ્ઞાન વાપરીશ અને શુદ્ધાત્મા જોઈશ, વ્યવસ્થિત શક્તિનું આજ્ઞા પાડીશ, ફાઇલ સ્વરૂપે જોઈશ. એવું આપણે પહેલા આ જ્ઞાન આપણે જેનાથી બંધાયા છે એનાથી છૂટવા માટે એને જ્ઞાનમાં 5 આજ્ઞામાં એને રાખશો તો સંઘર્ષ વધશે નહીં તો ઘર્ષણ થશે. સંભાવે નિકાલ કરીશ નહીં તો વધે સંઘર્ષ. બોલો બીજું. પછી આ કહે છે પરસ્પર સુખ દેવાની જે ઘરમાં યોજના થશે, બગીચા ખીલશે, ઘરમાં પ્રભુત્વ જ વિકસે પાસે. ઘર એક બગીચો છે કે છે. ચંપો, ચમેલી, ગુલાબ આ બધાના દરેકના સુગંધો. આ બગીચો ક્યારે હોય કે ગુલાબને કાંટા પણ સાથે હોય. આપણે કાંટાને ગાળો ભાળીએ છે, સાચવી રહીને તોડીને ભગવાનને ચડાવીએ છીએ. એની સાથે ડીલ કેવી રીતે કરે છે? ગાળો બોલીએ, અભાવ તિરસ્કાર કરીએ છે કાંટા સાથે. હા, એવું દરેક ફૂલની સુગંધ છે. ચંપો, ચમેલી, ગુલાબ, મોગરો
દરેક હમ પોતપોતાના પોઝિટિવ ગુણો છે કે છે. પછી આ ચંપાને હમ કહીએ કે ગુલાબ જેવી સુગંધ નથી, મારે હમ મોગરા જેવી સુગંધ નથી, તો ચંપા હમ પાસે આશા રખાય? ના મોગરાની સુગંધ જોતી હોય તે બીજા ફૂલ જોડે સરખાવાય નહીં. ના દરેકનો કરાય. પોઝિટિવ, પેલાને હમ આ આવડત હોય, પેલાને પેલી આવડત હોય, દરેકને હમ પોતપોતાની પ્રકૃતિ એવી ખીલે છે. તો દાદા કહે છે હમ એનો નેગેટિવ ભાગ નહીં જોવાનો, કાંટાનો નેગેટિવ ભાગ નહીં જોવાનો. એની પાસે બરાબર. શું મળે છે, કઈ સુગંધ છે, શું આવડત છે એ હમ ખોળ. એમ કે છે હમ બગીચો ખીલશે ઘરમાં ક્યારે? કે હમ તમે પોઝિટિવ લેશો, એનું નેગેટિવ નહીં જુઓ. પરસ્પર હમ સુખ દેવાની જે ઘરમાં યોજના થશે. એટલે હમ ઘરમાં કેમ કરીને હું ઘરમાં અ, સુખ ના આપું પણ દુઃખ ના આપું, એ સુખ દેવા હમ જેવું છે કળિયુગમાં. કેમ હમ કરીને બીજાને અડચણરૂપ ના થવું, હમ બીજાને કઠોર વાણી, તંતીલી વાણી, અભાવ, હમ તિરસ્કાર, અહમ હમ ના દુભાવ, એ 9 કલમો છે ને, એ હમ નેગેટિવ નીકળી જવું જોઈએ. સુખ આ હમ કળિયુગની ભાષામાં સુખ હમ દેવાની ભાવના કરજો. હમ પણ સુખ હમ ક્યારે દેવાય કે કોઈને આપણે અડચણરૂપ ના થઈએ, ના વાંધા થઈએ. વચકારૂપ ના થઈએ, હમ આપણે કોઈને નડીએ નહીં. રાઈટ. નળમાં કોઈને, એવું કહે છે ને સૌરાષ્ટ્રમાં, હા. નળમાં કોઈને, તું કોઈને નડીશ નહીં, હમ અહમ ના દુભાઈશ, કોઈને દુઃખ ના આપવો, એ સુખ આપ્યા બરાબર છે આ કળિયુગમાં. એટલું રાઈટ. સરસ દાદા કે છે, એટલું તો નક્કી કર. સુખ અપાય તો સારું છે, પણ દુઃખ ના હમ આપવું તો સુખ એ આપ્યા નક્કી બરાબર. કર. હા, એ એવું સુખ આપ્યા બરાબર. હમ પછી અહીંયા ઉપરની લાઈન બી બહુ સરસ છે. ગમે છે તમને જે વ્યવહાર, પ્રથમ તે આપ સામાને. સામાન્ય આ એટલે દુનિયા આખી છે તમને પડઘો. હા. આખી દુનિયા પડઘો છે, પહોંચે સ્પંદ આત્માને. એટલે હમ તને જે ગમે છે વ્યવહાર, તો તું બીજાને આપ. હમ આપણે શું છે, આપણે ના ગમતું બીજાને આપીએ છીએ, ને બીજાને આપણે આપીએ છીએ. ગમતું આપણી કને રાખીએ છીએ. હા, બરાબર છે. હા, એટલે કે છે તને જે ગમે છે તું બીજાને આપ. હમ આપણને સેવા ગમે છે, પણ આપણે બીજાને સેવા આપી શકતા નથી. હમ આપણને સુખ સગવડ ગમે છે, હમ તો આપણે હા, બીજાને સુખ સગવડ આપી શકતા નથી. ના નથી. અપાય તો ભાવ તો કરાય કે ના કરાય. બરાબર કરાય. હમ આપણને કોઈ નડે છે, આપણને ગમતું નથી, તો આપણે હમ કોઈને નડીએ તો એને ગમે? ના જે તને ના ગમે ના છે ગમે. એ બીજાને આપ. હમ તને જે હમ નથી ગમતું એ તું હમ પાછું બીજાને આપે છે. એટલે હમ ગમે છે તમને જે વ્યવહાર, આપણને કયો હમ વ્યવહાર ગમે? જે આપણને આપણને. અડચણ ના પડે, આપણે હા. સહકાર આપે, હમ આપણે હળી મળીને બધાને એમ કેમ હમ કરીને એકબીજાને હેલ્પ કરીએ, તો હમ એ બધો જગત કલ્યાણ પોતાથી શરૂ થાય. બરાબર. એટલે પોતે આપણે એવા કેળવી જઈએ કે કેમ કરીને મને જે નથી ગમતું મારે આપવું નથી, ને મને ગમે છે તો હું હમ બીજાને આપું. ગમે હમ તેવી અગવડો પડે તો હમ હું બીજાને અડચણરૂપ ના થવું. એ હમ અગવડોને તક રૂપે એ તપનો સંભાવે નિકાલ કરું. પણ હમ મારે કોઈને દુઃખ નથી આપવું, મને દુઃખ નથી ગમતું, તો મારે બીજાને આપવું નથી. મને હમ કડવા વચન નથી ગમતા, તો મારે બીજાને આપવા નથી. એટલે તને હમ જે ગમે છે તું બીજાને આપે, એવું કે છે. દુનિયા હમ આખી છે પડઘો, પહોંચે હમ સ્પંદ સ્પંદ આત્માને. આત્માને. એટલે આત્માને સ્પંદનો પહોંચે છે કે ગમે હમ તેવા ભાવ કરશો, એ અંદર હમ પડઘો એ સામેવાળા વ્યક્તિને અંદર પહોંચે છે. પહોંચે છે. એટલે હમ આપણે પ્રતિક્રમણ બી આપણે કરીએ હમ છીએ, એના હમ શુદ્ધાર્થ ભગવાનને પહોંચે છે. વ્યક્તિ માફી હમ આપે કે ના આપે, અંદર હમ સ્પંદનો જ્યાં હોય ત્યાં વ્યક્તિ હા, શુદ્ધાત્મા ભગવાનને સ્પંદનો પહોંચે છે. પહોંચે છે. અવળાઈ હા પહોંચે ને સવળાઈ પહોંચે. હા, બંને પહોંચે છે. ત્યાં તે હમ જોઈ લઈશ આ નકામો છે, આવું ખુદ હમ મને કરી ગયો, ફલાણું કરી ગયો. એ હમ સ્પંદનો પહોંચે છે અને બહુ હમ ઉપકારી છે, મારી જ ભૂલ છે, મારે દુઃખ અપાઈ ગયું, હે દાદા હમ ભગવાન
એ અંદર બેઠેલા શુદ્ધાત્મા ભગવાન મને ક્ષમા કરો. એટલે હમ કે છે જે કંઈ કરો છો એ પડઘો પાછો આવે છે, હમ પડઘો પહોંચે છે પાછો આવે આત્મા. છે. હમ આત્માને પહોંચે છે. એટલે હમ જ આપણે બોલીએ છે ને, આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો. બધા જીવોને આપણા સ્પંદનો પહોંચી જાય તો મારે દુઃખ નથી આપવું. મને દુઃખ આવે છે તો કે છે હું સંભાવે નિકાલ કરી દઈશ. તો મારે પડઘો પાછો કે એને હું દુઃખ આપીશ, મને કેમ આપી ગયો, તો હું એને આપી દઈશ દુઃખ. એ પડઘો કહેવાય. પણ દાદા કહે છે આપણે પડઘો નવો ના નાખવો, જે આવેલો છે પાછલો એ જમા કરી દેવો. આપણા જ પડઘાને આધારે એ સામે વ્યક્તિ આપણને ભેગો થાય છે. હવે પડઘો એવો નાખ કે આપણને ગમે એવો પડઘો નાખ. પહેલા પડઘા અવળા નાખેલા એટલે આ અવળા બધા. નાખેલા. હવે નવો હમ પડઘો કે ભાઈ એ શુદ્ધાત્મા છે, હું શુદ્ધાત્મા છું, એ વ્યવસ્થિત હમ શક્તિ કરતા છે, મારે હવે હમ એના દોષ જોવા નથી. એવો હમ પડઘો નાખ. નિર્દોષ જ છે. હમ નિર્દોષ થાય જ છે. હમ હા, એવો પડઘો નાખે છે. હમ બોલો બીજું. પછી અહીંયા કહે છે જે ફરજો પ્રાપ્ત છે તમને ત્યાં ખપતા ભાવ ને નિષ્ઠા. હમ એટલે જે ખરા. ફરજો, હા, ત્યાં હમ ખપતા ભાવ આપણને આવી ગઈ ફાઇલ હમ ફરજ રૂપે, તો આપણે હમ નિષ્ઠાથી એને ભજવવાનું. હમ ભાવથી ને નિષ્ઠાથી કે એ હમ સંભાવી નિકાલમાં આવી ગયું કે છે. સિન્સિયારિટી, હમ તું નક્કી કરશો મારે ભાવ હમ બગાડવા નથી. એક નિષ્ઠાથી જે ફરજો માને જે નિભાવી છે, કોઈ હમ ઘાટ નહીં, લાલચ નહીં, કે હમ અંદર કોઈ ભોગવવાની વૃત્તિ નહીં, હમ એવી વગર એવી નિષ્ઠા, હમ એને જ નિષ્ઠા કહેવાય. સાચી હમ નિષ્ઠા, સાચા ભાવને. હમ પોતાનું અંદર કોઈ પણ લાલચ વગરનું હમ આપણે એવું ના ઊભું થાય ને ફરજ આવી હોય તો હમ નિષ્ઠાને ભાવથી કે છે સંભાવે નિકાલ કરવાનો. ખરા એ કે દિલથી. હમ ખરા દિલથી, કોઈ પણ જે અંદર કાર્ય કરે કપટ, છે. લાલચ હમ કે હમ ભોગવવાની વૃત્તિ વગર હમ મને કામ લાગશે એ લાલચ થઈ. હમ મારું કામ થઈ જશે, મને આટલો ફાયદો થશે, એ હમ રીતે ફરજો ને આપણે અદા કરીએ છીએ કે કંઈક મને ફાયદો થયો. દાદા કહે છે હમ ભાવને નિષ્ઠા કેવી હોય કે હમ પોતાનું અંદર કોઈ પણ લાલચ કે હમ પ્રતિભાવ હમ કે ભોગવાની વૃત્તિ ના હોય, ત્યારે હમ કે છે બધા ખપતા ભાવને નિષ્ઠા. ખરા દિલથી જે કાર્ય કરીશ, ખરું દિલ એટલે હમ આ ચોખ્ખા કપટ વગર, હૃદયથી. હમ ના કપટ લાલચ વગરનું, ઘાટ કપટલાલ વગરનું. ઘાટ ત્યાં વગરનું. પણ હમ છે યોગ સંહિતા, હમ યોગ હમ સંહિતા, કે હમ તું જે કઈ ફરજો આવે એમાં તારો હમ ઘાટ ના હોય, લાલચ ના હોય, લોભ ના હોય, હા ભોગવાની વૃત્તિ ના હોય, હા એમાં પોતાનો કોઈ ઘાટ ના હોય. ઘાટ ના હોય. હમ હા, સુખ ભોગવવાની, હમ મને કોઈનું ફાયદો કઈ છીને. હા બધું જ હા દાદા હા ભગવાન દુઃખ કહે જ. છે ને, જોઈ ગયા. હમ હા, ઘાટ વગરનું કે છે, લાલચ વગરનું, કપટ વગરનું, એવી રીતે તું કે છે ખરા હા દિલથી જે કાર્ય કરીશ. ખરું દિલ એટલે શું? હા ઘાટ વગરનું, ઘાટ કપટ વગરનું, વગરનું. બરોબર. લાલચ. હમ હા, હમ યોગ સંહિતા કે છે, હમ ત્યાં પડશે તારા બધા બધા કામો. હમ. બોલો બીજું. પછી અહીંયા કહે છે કે પડે જ્યાં માર કે દંડો તુરંતે ચેતી દે મૂકી, પકડ મહિલી બિલીફો છોડ, ગટરની વાસ હોય બસ. ભૂંડી. એટલે કોઈના ઢાંકણા ગટરના ખોલશો નહીં, હમ નહીં તો પછી ગંધ આવશે કે છે. હમ એટલે કે છે માર પડશે કે છે, પડે જ્યાં માર કે દંડો તૂટતે ચેતી દે મૂકી કે છે. જ્યાં હમ અંદર ભોગવટો આવે છે તો હમ સમજવાનું
કે તારી ભૂલ છે, તું ચેતી જજે, બીજાનો વાંક ના કાઢીશ. તુરંત ચેતી જજે, મારે માર ખાવો પડ્યો, મને દંડ ભોગવવું પડ્યો, તો મારી જ ભૂલ છે. આપણને શું લાગે કે ભાઈ એની ભૂલને લીધે માર ખાવો પડે છે, કે દંડ મારે આવે છે. તે વખતે દાદા ભગવાનનું સૂત્ર, ભોગવેની ભૂલ તું તે ચેતી જજે કે છે. ને પક્કડ મહેલી બધી, મહેલી બહેલી છોડ, બધી અંદરની બહારની બધી પક્કડ છોડી દે. નહીં તો જો પકડ પકડીશ તો અંદરની એટલું બધું ગંદવાળો કે છે, જેમ ગટરની વાત ભૂંડી, એવું કે છે અંદર મહેલી પકડ, બહારની પકડ, એ તમને અંદર એટલું બધો સફોકેશન કરાવશે, અને એટલું ગંદવાળો અંદર સુખ તમારું જતું રહેશે, અને પેલું ગંધવાળું સુખ આવશે કે છે ગટરની વાસ ભૂંડી, એવી કે છે અંદર બેચેની, અંદર પકડ પકડીશ તો તું પોતે ડિસ્ટર્બ થઈ જઈશ, અને તારું સુખ જતું રહેશે કે છે. કે પકડ પકડીને થયો અક્કડ, અને ઊભી આળાઈ વિકૃતિ કે છે. એટલે કે આળાઈ ને વિકૃતિ ક્યારે ઊભી રહે? આદિ પકડ પકડીએ તારે કે છે. એટલે કે છે કે આ બધો ગંધવાળો છે, ગંદી વાસ મારે કે છે, એટલે અહમ રૂપી ગાંડું કે છે, વધે દુર્ગંધ. આ પકડ પણ પકડાવે છે, આપણો અહમ. અહમ રૂપી કે છે દુર્ગંધ, એ ગાળા કાઢશે ને તારે બધી ગંધ, બધી ગંધવાળો, એ આળાઈ પકડ એ બધું ગાડું કરશે. એટલે ગટરના ઢાંકણા ખોલી ગમે જો જ્યાં સુવાનું, એટલે આ ગટરના ઢાંકણા કે છે, કોઈના ખોલાય નહીં કે છે. આ ગટરના ઢાંકણા કોઈના ના ખોલાય, કારણ કે ગટરના ઢાંકણા ખોલવાથી અંદર શું હોય? ગંધવાળો જ હોય. ગંદવાળો જ હોય. હા, એવા ગંધવાળામાં સુવાનું મન થાય કે છે, તો ખર્ચી ખુદની પુણ્ય બીજાનું ગંદુ ધોવાનું. આપણી પુણ્ય ખર્ચીને બીજાનું ગંદુ ધોવાનું આપણને ગમે, એટલે આપણી પુણ્ય ખર્ચાય છે. તમે કોઈની નિંદા કરો, કુટલી કરો, કોઈનો ગંધવાળો ની વાતો કરો, તો કે છે તમે તમારી પુણ્ય ખર્ચી અને પાછું. એટલે દાદા ભગવાન કે છે ને, કોઈના ગંધવાળાની વાત કરાય નહીં, કોઈની નિંદા ના કરાય, કોઈની કુટલી ના કરાય, તો આપણા સદગુણો એનામાં જતા રહે, એના દુર્ગણો બધો ગંધવાળો આપણામાં આવે, આપણી પુણ્ય ખર્ચી કાઢીએ. આપણી પુણ્ય ખર્ચી જાય. એટલે કે છે કે એના દુર્ગુણો આપણામાં આવે ને આપણી પુણ્ય એના ભાગે જાય. એવું કે છે બીજાનું ગંદુ ધોવાનું આપણે ગમે? ના ગમે. આપણે એની નિંદા કરે એટલે એનું ધોવાઈ ગયું, ધોવાઈ ગયું એનું. ને આપણી પુણ્ય ખર્ચાઈ ગઈ, બરાબર. ધોઈને આપણામાં આવ્યું પાછું. જાણે ગંદુ ધોવાનું એટલે આ રીતે આપણી પુણ્ય ખર્ચીએ. કોઈની નિંદા, કુટલી, ગટરના ઢાંકણા પડે, આવો છે તેવો છે. દાદા ભગવાન કે છે પક્કડ અહમ, અહંકાર તો ગાડું કાઢ્યા વગર રહે જ નહીં. ગાડું કાઢવું એટલે દુર્ગંધ. એટલે આપણને ગાડું કાઢીએ ને, આપણે એટલે અહમ, આપણે નથી, પણ આપણે અંદર જે ડિસ્ચાર્જ અહમ રહ્યો છે ને, એ ક્યારે ગાળા કાઢે, ક્યારે આડાઈ કરે, ક્યારે સ્વચ્છંદ કરે, ક્યારે એવું પગલું લે, પકડ પકડે, એડજસ્ટ ના થાય, એ ગાડું અહમ આપણને પોતાનો સ્વાદ, દુર્ગંધ ફેલાવે, આપણું સુખ ચાલી જાય, એવું કે છે. બોલો બીજું કઈ? બહુ સરસ. બહુ સરસ વાત થઈ. જય સચ્ચિદાનંદ. જય બસ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અંકલ. ઓકે, હવે થોડો ટાઈમ છે હજી. વૈષ્ણવ તમારી પાસે ટાઈમ છે ભાષાંતજી? હા બોલો. તો થોડું આપણે અક્રમ વિજ્ઞાન વાંચીએ. હા વાંચો. સહજતા ઉપર વાંચીએ આપણે. ઓકે, તમારે વંચાશે કે હું મોટું કરું? ના ના છે વંચાયું છે. ઓકે, વંચાઈ વાંચો. જશે.
વાંચો ને આપણે પછી ત્યાં એક એક પેરેગ્રાફ સહજતા, પછી થોડું સમજાવજો. હા, સહજતા ઉભા રહો, હેડિંગ. એક મિનિટ એક મિનિટ એક મિનિટ. ઓકે, સહજતા. સહજતા હેડિંગ. આપણે ત્યાં થબાકા એટલે જોરથી તાળી શા માટે પાડવામાં આવે છે? સહજતા લાવવા માટે. જે સહજપણું, જે અસહજપણું હતું તે ઉડાડી મેળવા માટે છે. એ બધું આ સહજ પ્રયોગ છે. આ સહજતા આવે પછી કોઈ જાતનો ભોજ નહીં ને, ભો હોય નહીં ને ભડકાટે નહીં. આમ કરાય ને આમ ના કરાય એવું જેના મનમાં વિકલ્પ છે તેને ભો હોય. આપણને તો ભો જ નહીં ને કોઈ જાતનો. ભૂતા બધા નીકળી જવા જોઈએ. પ્રશ્ન કરતા આ આ તાળીઓ સમજાવો ને, આ ભો, આ હા, ભો શું કહેવાય? જાતનો ભો જ નહીં હોય. તો ભો એટલે ભય, ભડકાટ. ઓકે, આપણને ઓકે. લાગે કે આપણે તાળી પાડીશું તો આપણને બીજાને નહીં ગમે. આપણે તો એટિકેટ વાળા, હાથે નમસ્કારે ના કરે, તાળીએ ના પાડે, પલાઠી વાળીને બેસે નહીં. અને આ થબાકા જોરથી મારીએ એટલે આપણે જે પેલી અંદરના ભૂતોને ભો છે કે તાળી નહીં પાડીએ તો મને જ કોઈ જોશે તો નહીં ગમે, એટલે ભૂત અને ભડકાટો એ બધા જતા રહે કે છે, એટિકેટ જતી રહે એવું કહેવા માંગે છે. બરાબર. પ્રશ્ન કરતા આ તાળીઓ પાડવામાં હું વિરોધ કરતો હતો એવું ભાઈ પૂછે છે. તે આજે બધાના કરતા જોરથી હું તાળી પાડું છું તે આવું કેમ બનતું હશે? દાદા કહે છે, તાળીઓ પાડવાથી મોક્ષે જાય એવો કોઈ નિયમ નથી હોતો. તેને સૂનમૂન બેસી રહી અને વાંચ કરીએ એ મોક્ષે જવાનો કંઈ નિયમ નથી હોતો. મોક્ષે જવાનો નિયમ એટલે કેવો છે? માણસ સહજ રહે છે કે નહીં એટલું જ જોવાનું છે કે. એટલે આમ તાળીઓ પાડવાથી જ મોક્ષે જાય કે સૂનમૂન બેસી રહે, વાંચ કરે એમ મોક્ષે જવાય એવો કોઈ નિયમ નથી. પણ સહજ રહે છે કે નહીં એટલું જ જોવાનું છે કે માણસ જે ટાઈમે, જે સંજોગોમાં એની એટિકેટ, મારી આબરૂનું શું, એ મને કોઈ જોશે તો શું, એ કઈ વિકલ્પ ઊભો થાય એ સહજપણું ગયું. બધા સાથે ભળી જવાનું. તો કહે છે કે આવું બેસાતું હશે પલાઠી વાળીને, આવી તાળીઓ પડાતી હશે, આવા રીતે ઊભા થવાનું કે દાદા, ગરબા ગાવાનું કહેતા હતા દાદા, તો ગરબા તો ગવાતા હશે. તો કે જે સંજોગોમાં જે કઈ પ્રવૃત્તિ આવે, હસવાના ટાઈમે હસવાનું હોય, જમવાના ટાઈમે પછી કે હું નથી જમતો, હું આમ કરું છું. તો કે જે સંજોગોમાં સહજ રહે, એટલે બુદ્ધિ સહજ એટલે શું કે બુદ્ધિનો ડખો ના હોય ને સહજ કહ્યું કે. હવે કેટલાય આમ સૂનમૂન બેસી રહે, તાળી ના પાડે, વાંચ્યા કરે, પણ એમાં એટિકેટ આવ્યું, થોડુંક એટિકેટ આવ્યું, એ પોતે તાળી ના પાડે, સૂનમૂન બેસી રહે કે મને કોઈ જોશે તો તાળી પાડતા, એવું એટિકેટ આવ્યું થોડું. આ લોકો કહેશે કે તાળી પાડવાથી ચિત્ત ભંગ થઈ ગયું. પણ આ તો જે પહેલાની ચીડ ચડેલી ને, એ ચીડ કાઢવા માટે આપણે આ કરીએ છીએ. આ જેટલું દાદા કરાવતા હતા ને એ બધું પહેલાની ચીડ હતી. તાલી હું ના પાડું, હું આમ ના બેસું, સાથે જમવા ના બેસું, બીજું ત્રીજું ના કરું, એ પહેલાની ચીડો કાઢવા માટે દાદા નહીં ઘણી વખત દાદા ભગવાન પેલો હાર પહેરેલો હોય ને દાદાએ એના ગળામાં નાખી દે કે તું આ પહેરીને ઘરે જજે. હવે પહેલાની ચીડ કે આવું હાર પહેરીને જવાતું હશે ઘરે, એટલે ચીડ કાઢવા માટે એ હાર પહેરાવે કે મને કોઈ જોશે તો. કોઈ બાપોય નવરું નથી જોવા માટે, ને કહે છે તો આ નવા લગ્ન થયા છે, બંને હસબન્ડ વાઈફ હાર પહેરેલા છે, બીજું તો શું કરશે?
એટલે આપણી પહેલાની ચીડો કાઢવા માટે દાદા ભગવાન બધા પ્રયોગ કરાવતા હતા, તાલી પડાવતા હતા, મોટે મોટેથી બોલવાનું કહેતા હતા. એ તો પ્રભાત ફેરીમાં ઘણા મહાત્માઓ દાદા ભગવાન પ્રભાત ફેરીમાં કહેતા હતા, નીચે બેસી જાઓ, જમીન પર અમને કહેતા હતા. તો આપણને લાગે ધૂળમાં બેસાતું હશે. હમ તો દાદા ભગવાને કહ્યું કે ધૂળમાં બેસી જવાનું, હૃદય પરિવર્તન થઈ જશે લોકોનું. અને પાથરણું પાથર્યા વગર, એવું નહીં આપણો રૂમાલ પાથરવાનો, ધૂળમાં બેસી જજો. એટલે આપણી એટિકેટ બી દૂર થાય. આપણે જે અંદર આવું બેસાતું હોય ધૂળમાં, એ બધું કાઢવા માટે એ સહજતાનો પ્રયોગ છે. કે ધૂળમાં આળોટવાનું કહ્યું અમને એકવાર ભાદરણમાં, અમારા ઘરની સામે જ કે આળોટ ધૂળમાં. એટલે આ બધી આપણી અંદર આવું અસહજપણું જે છે, એ અસહજપણું, એટિકેટ બુદ્ધિનો ભાગ છે, એ બધું એ પાડવા માટે આ બધા પ્રયોગ કરાવતા હતા. થબાકા ના પાડવા એ એક જાતની રોંગ બિલીફ છે. કે થબાકા પાડવા એ રોંગ બિલીફ છે. પછી આગળ અરે થબાકા ના પાડવા ના પાડવા એ રોંગ બિલીફ, એક જાતની બિલીફ અહંકારને વધારનારી, વધારનારી છે. અહંકાર વધારનારી છે. આ બિલીફ શું છે? થબાકા પાડવા કે ના પાડવા, પણ અહંકારની એ બિલીફ વધારનાર છે કે ભાઈ આ પડાય નહીં. તાળીઓ એટલે થબાકા પાડવા એ કે ના પાડવા, એ અહંકારની બિલીફ તોડવા માટે આ કહેતા. આ અહંકારને નાશ કરનારી છે. તમે એના કરતા નથી. આ તો ચંદુભાઈ કરે છે, તમે ક્યાં કરો છો? એટલે થબાકા ચંદુભાઈને પાડવાના છે. તો આપણને થાય કે આ પડાતા ના પડાય, પડાય, એ બધી બિલીફ તોડવા માટે આ બધી છે કે છે. એટલે આપણે અહીં બધી ક્રિયાઓ રોંગ બિલીફો છોડવા માટે છે. ઘણી ખરી બિલીફો તો મેં ફ્રેક્ચર જ કરી નાખી, પણ હજુ કેટલીક મહી અંદર ભરાઈ રહી હોય, પણ સહેજા સહજ નીકળી જાય કે છે. અમે આ બધા પ્રયોગો કરાવીએ ને તો કે છે બધે રોંગ બિલીફો જે ભરાઈ પડી છે એ આવા પ્રયોગોથી સહેજા સહેજ નીકળી જાય. અને આગળ અહીં કોઈ વાંધો ઉઠાવતું નથી. અને કોઈ વાંધો ઉઠાવતું નથી ને. કોઈ વાંધો ઉઠાવે? ના. હા, કે તાલી કેમ પાડો છો? પોતાનું સ્ટેટસ. હા, સ્ટેટસ. એ પછી વાંચીએ, પણ આ બધા સૂત્રો બહુ સરસ છે. તો એ લો ને સૂત્રો. અંકલ થોડું મોટું, હા, વાંધો નહીં. થોડું મોટું થશે? થશે વંચાય છે અત્યારના તો આઈ કેન ડુ ઇટ. હા, થયું. અને આ સાઈડે લાવી દો, હજુ લાવો, હજુ આ બાજુ પેલો સ્ક્રીન આવે છે ને, ફોટા બધા. તો તમારે મને બધા નહીં ખસે. બરાબર છે. હા, એટલે પેલું વચ્ચે શબ્દો થબાકા પાડવાનું પછી ઢંકાઈ જાય છે, એક બે શબ્દો. અક્રમ વિજ્ઞાનમાં થબાકા પાડવાનું નથી, આ તો થબાકા નહીં પાડવાનું અક્રમ વિજ્ઞાનમાં આ થબાકા પાડવાનો લો જ નથી. હા, એ લો નથી વંચાતું. પાડવા જ આગળ નથી વંચાતું સ્ક્રીનને આધારે. આ તો ધબાકા નહીં પાડવાનું એટિકેટ જેને છે એનો રોગ કાઢવા માટે છે. કાઢવા માટે છે, એટિકેટ કાઢવા માટે છે, લો નથી. ધબાકા પાડવાનો લો નથી, એ પાડવા જ પડશે એવું નથી, પણ એટિકેટ કાઢવા માટે આ થબાકા જે નહીં પાડવાનું જે અંદર પડ્યું છે રોંગ બિલીફ, એ રોગ કાઢવા માટે છે. બોલો, પોતાની બુદ્ધિથી કોઈ પણ માણસ શું લખ્યું છે? એટિકેટ શીખ્યો નથી. હા, પોતાની બુદ્ધિથી કોઈ માણસ એટિકેટ શીખ્યો નથી. બુદ્ધિ હોય જ નહીં ને. આ તો આગળ શું છે? બરાબર, હું મોટું કરું છું.
ના પેલા ફોટા વચ્ચે આવે છે સ્ક્રીનમાં કયા દબાઈ કોના ખસેડો ફોટા ખસેડો કોના ફોટા બરાબર આવે છે? હમણાં ખસેડેલું બરાબર છે ડાબી બાજુ ખસેડો ઢંકાઈ જાય છે પણ તમે લેપટોપ પર છો તો ફોટા ઉપર આવતા હશે ને? પણ સાઈડમાં આવે છે મારે લેપટોપમાં સાઈડમાં આવે છે? હવે અચ્છા. હવે હજુ ખસેડો હજુ રાઈટમાં ખસેડો અરે લેફ્ટમાં વાંધો નહીં વાંચજો ને તમે 2-3 શબ્દ જ ના પણ ઢંકાય છે કેટલું કરવાનું મને કહો ને. આ તો ખસેડવાનું કહું છું ના હું લેફ્ટમાં ખસેડવાનું ખસેડું છું જ. હા ખસેડો મેં તો નાનું જ કરી દો ફરી પાછું. નાનું કરશો પણ પેલા ફોટા તો ઢંકાઈ જશે એવું છે? સાઈડમાં લાવવાનું પછી વાંચજો ને જેટલું 2-3 અક્ષર જ હા. ઓકે નથી ઓકે અમીબેન વાંચો. ઓકે ઓકે. હા પોતાની વાંચો તો. બુદ્ધિથી કોઈ પણ માણસ એટિકેટ શીખ્યો નથી. હમ બુદ્ધિ હોય જ નહીં ને. આ તો હમ. એટિકેટ તો બધી નકલો નકલો કરેલી હા તે આ રોગ પેસી ગયેલો. તે આ હમ રોગ કાઢવા માટે મેં આ કરેલું. હા. હમ. બુદ્ધિથી કોઈ એટિકેટ શીખ્યો નથી હા હા પણ બુદ્ધિ બધાની હોય નકલો નહીં કરેલી છે. એ હા. બધી નકલો કરી છે કે આપણે હમ. આમ રહેવાનું આમ હા. બેસવાનું હા. આમ જમવાનું હા. આવી રીતે હમ. એટિકેટ એ બુદ્ધિથી શીખ્યો નથી આ તો દેખાદેખીથી આ નકલોથી હમ. નકલો એટલે નકલો છે. દેખાદેખી એટલે દેખાદેખી. પછી એ રોગ જે અંદર એટિકેટનો નકલો વાળો બેસી ગયો છે એ હા. બધી બિલીફો કાઢવા માટે રોંગ બિલીફ કાઢવા માટે એટિકેટ કાઢવા માટે છે પછી બોલો આગળ હમ. વાંચો હંમેશા જેવું કપડું પહેરો એ પ્રમાણેનો જ આચાર થાય. એ એટિકેટના પ્રમાણેનો આચાર થાય. શું થાય આચાર. આચાર. આચાર હા એ હમ. આચાર ઢંકાઈ ગયું હા હા. પછી હંમેશા એટિકેટ ના જેવું કપડું પહેરો એ પ્રમાણેનો જ આચાર થાય. આચાર થાય એટિકેટ ના જેવું પહેરો તો આચાર તે પ્રમાણે થાય. હા એટલે આપણે જો ઓલા થોડા ટાઈટ વેસ્ટર્ન કપડા પહેર્યા હોય તો આમ થોડા હા એટિકેટ એ ને છે આપણે સાદા બધા કહે છે હા ને એ બધું. અત્યારે આ ફેશન છે આ હા આ પ્રમાણે આ ફેશન છે. પહેરવું જોઈએ હા આ હા તો હા વ્યવહાર આવું ચાલે છે હા એ હા વ્યવહાર એટલે લોકોનું જોઈને આપણે શીખીએ એટિકેટ શીખે. તે હા પ્રમાણે પહેરો તે આપણને પેલો એવો આચાર ઊભો થાય એવો વેસ્ટર્ન આચાર કપડાં ઉભો પહેરો તો એવો આચાર ઊભો થાય આપણે હમ તો હમ જે હમ લોકો એક્સેપ્ટ કરે લોકોને હા આપણી દાનત આપણા કપડાં પહેરવાથી બગડે નહીં દાદા હમ ભગવાન કે છે મહાવીર ભગવાને પણ વાળ કઢાઈ નાખ્યા કે કઢાઈ ભાઈ નાખ્યા હતા. પોતે એમ કે કોકને મારા પર પણ મોહ ઊભો થાય એવું હા વિચારતા હતા તો આપણે એવા એ છે. કપડાં ના પહેરાય કે બીજાને હમ મોહ ઊભો થાય એની હમ નજર બગડે એટલે હમ તો આ પેલા માથું બી ઢાંકવાનો રિવાજ હતો એમના હમ ભાભી હતા એના એટલા હમ વખાણ કરતા હતા કે પગની પાની પણ ના દેખાય એવા કપડાં પહેરતા હતા અને હમ માથું ક્યારેય હમ ઉઘાડું નતા રાખતા એવા હમ ચારિત્રવાન બહુ વખાણ કરતા હતા ભાભીના એવા હમ બેન દિવાળ ભાભીના દિવાળ ભાભી. હા હા એટલે આ દાદા ભગવાને સામાન્ય કહ્યું કે આપણે હમ દેખાદેખી નહીં કરવું જે હમ એવા કપડાં પહેરવા કે હમ બીજાની નજર આપણે નિમિત્ત ના બનીએ બગડે તો એ તો બહુ હમ બધી વાત છે કપડાની હા બહુ બરાબર બધી. હા બોલો, વાંચો એટલે અહીંયા એમ કે છે એટિકેટ એ ઇન્ડિયન ગુણ નથી. સભ્યતા એ ઇન્ડિયન ગુણ છે. હા આ તો બહારથી આવેલું દાદા એમ કે બહારથી છે ને આવેલું છે વેસ્ટર્ન માંથી એટલે આવેલું છે. સભ્યતા કે આપણને કયું શોભે કયું ના હમ શોભે એ સભ્યતા કહેવાય જે હમ જગ્યાએ જે કપડાં શોભે હમ એ કપડાં પહેરો આપણે બેસણામાં કેવા પહેરીએ વ્હાઈટ ને તા હમ કલરિંગ પહેરીએ તો શોભે ના શોભે. જેવા પ્રસંગમાં લગ્નમાં તમે ચણિયા હમ ચોરી પહેરો કે દાગીના પહેરો પણ હમ એવા સભ્યતાવાળા હમ એ બધું અને જે જેનાથી આપણું એટિકેટ ના ઊભું થાય. હા કે હા એ હું કઈ બહુ છું. હા હા હું કઈ છું હું મને કઈ લોકો સરસ જોશે પહેરીને તો આવ્યો કેવી છું. દેખાઈશ હા કેવી દેખાઈશ. કેવી હા એ દેખાઈશ બધું. એ ટિકિટ એ ઇન્ડિયન એટિકેટ. જોઈએ આપણે પછી ઇન્ડિયન ગુણ જોઈએ. સહજતા હોય તો જ સભ્યતા હોય નહીતર એટિકેટમાં જાય. હા એ ટિકિટ એટલે અસહજતા અસહજતા. હા તા સભ્યતા ના હોય
ત્યાં અને સભ્યતા ના એટિકેટ ના હોય ત્યાં સહજતા હોય, ત્યાં હમ સભ્યતા હોય. ત્યાં સભ્યતા. એટલે દાદા ભગવાન હતા કે અમે સ્ટેશન પર જઈએ ને અને હા અમે થાકી ગયા હોય, બાકડામાં જગ્યા ના હોય તો અમે બેગ પર પણ બેસી જઈએ. હા અને હમ સ્ટેશન પર બી કહે કે હવે હું ખુરશી વચ્ચે મૂકો અને હમ મારી આજુબાજુ ગરબા ગાવ. હવે સ્ટેશન પર હમ કોઈ ગરબા ગાય? ના ગાય. કેવું હમ લાગશે? એટિકેટ હા વાળા તો દાદા કે બધા હા ફરો કે ખુરશીની આજુબાજુ, હજુ ટ્રેન હમ આવવાની અડધો કલાક બાકી છે. હમ એટિકેટ વાળા શું સહજતા વાળા હોય ને હમ તે દાદાની આજ્ઞા પૂર્વક હમ બેસવાનું કે હમ નીચે પલાઠી વાળીને બેસી જાવ કે છે. હવે કોઈ શું દાદા કેશે, બેઠા કોઈ શું કેશે એ ના હોય અંદર. હા હા કોઈ શું દાદા કે કેશે બેસી આપણને. જાવ પલાઠી વાળીને સ્ટેશન પર, પ્લેટફોર્મ પર. દાદા પોતે હમ પણ ખુરશી ના હોય તો પોતાની હમ બેગ પર બેસતા હતા. એવું ના હમ વિચારે કે મને કોઈ જોશે તો બેગ પર બેસાતું હશે, પણ થાકી હમ ગયા હોય તો આપણી બેગ હમ પર બેસવું પડે. હમ હા, જે કઈ ટેકો લેવાનો હોય. હમ આમ ઈટ દાદા એ બેસી જઈએ, પથ્થર હોય ને દાદા વાણીમાં તાય બેસી દા- જવાય. હા દાદા વાણીમાં બોલ્યા હતા દાદા એકને કે અમે તો બધા અમને જોતા હતા, અમે એરપોર્ટ પર બી નીચે પાથરીને સુઈ ગયા હતા. હા, એ જ સહજતા કહેવાય. હમ બોલો બીજું. પછી કરતા એ કહે ભાવ. છે કરતા ભાવ ત્યાં સહજ નહીં ને સહજ ત્યાં કરતા ભાવ નહીં. હા, મારે કરવાનું છે હમ એ કરતા ભાવ કહેવાય. હમ ત્યાં સહજ જ્યાં આપણે કરવાનું છે, હવે આપણે કેવું વ્યવસ્થિત શક્તિ કરતા છે, આપણે કરતા ભાવ સહેજા ના સહેજે હોય થાય. હા એ સહેજા છે ત્યાં સહજતા હમ હોય કે ત્યાં હમ ત્યાં કરતા ભાવ ના હોય, ત્યાં કરતા એવું ભાવ. કહેવા માંગે છે. બોલો. જ્યાં એટિકેટ ના હોય, જ્યાં એટિકેટ ના હોય ત્યાં સહજ ભાવ હોય, ત્યાં ધર્મ હા હોય. સહજ હા ભાવ જેટલો હોય એટલો જ ધર્મ. હા, એટલે નોર્માલિટી વાળું બધું. નોર્માલિટી, સહજ ભાવ. હમ એટિકેટ એટલે બુદ્ધિનો વિષય. મને કોઈ બુદ્ધિનો જોશે, વિષય. હમ મારું આ કેવું ગમશે લાગશે એમ. સમજશે. હમ એ આ સહજ ભાવ ના હોય, એ બુદ્ધિનો હમ વિષય છે. અને હમ સહજ ભાવ હોય ત્યાં હમ બુદ્ધિ ના હોય કે હમ ત્યાં આપણને. પોતે એટિકેટમાં પોતે કન્ટિન્યુ અકળાયેલો જ હોય પોતે અંદર જરા પણ. ના, એ પોતાની બિલીફ જ કે મને કોઈ જોશે, હું કેવું હા લાગુ. હું હા ગાર્ડનમાં લઈ જાય દાદા ભગવાન, ગાર્ડનમાં બેસાડે, નીચે હા લોનમાં બેસાડે, નીચે હમ બેસીને કે હવે જમી લો, બધા ખોલો પોતાનું ખાવાનું. હમ તો કે હમ આવી રીતે ડબ્બામાં ખવાતું હશે, ડીશ જોઈએ, આ જોઈએ. તો કે જે હમ જગ્યાએ જે પ્રાપ્ત થયું તો આ હમ બુદ્ધિનો વિકલ્પ નહીં કે આવું ના બેસાય કે હમ બેસાય, કશું જ નહીં, સહજ ભાવે. એ હમ રીતે દાદા ભગવાન કે જમી લો હવે અહીંયા ગાર્ડનમાં. તો હમ હમ ગાર્ડનમાં જમાતું હશે? એ પેલો એટિકેટ હમ વાળો કે છે મારે તો હા ટેબલ પર જ જમવું પડે. આવું હમ ગાર્ડનમાં મને ના ફાવે જમવાનું. ના એની ફાવે. ટિકિટ ઉડાવવા માટે કે હવે લે મારી જોડે હમ બેસ, અમે હમ બેઠા છે ને, લે આ હમ ડીશ પકડ. હમ એટલે આવી રીતે જ જમાય, આવી રીતે ના જમાય, એ બધું અંદર હમ એટિકેટ. આમ જ હમ મારે કપડાં પહેરવાના, આમ જ ટેબલ હમ ખુરશી પર જમવાનું. હમ ચમચી ના મળી તો હાથથી ખાઈ લેવાનું. ચમચી હમ એ બી એટિકેટ છે, ચમચીથી જ હા ખાવું. હા મળે એ તો બી ખાવાનું, એટિકેટ છે. હા પણ હા વખતે ચમચી ના હોય તો હાથથી ના ખવાય. ખવાય. એટિકેટ વાળો છે. આપણે બુફે હમ હોય ને પછી ખુરશી મૂકી હોય તો બુફે ઊભા ઊભા ખાઈ લે. અલા તું હા શાંતિથી બેસીને સહજ પ્રમાણે ખા. હમ ના ખાય સહજ રીતે, ઊભા ઊભા હમ ખાઈ લે. હમ એટલે ચમચી જ જોઈએ એને. હમ મળે હમ ના મળે તો શું કરવાનું? કે મારા હાથ પકડશે. હમ એટિકેટ વાળા શું કે હાથ પકડશે, બુદ્ધિનો ભાગ હાથ બતાવે ને. પકડ. હા બુદ્ધિ હા, પકડ. પણ મળે તો લેવાય ચમચી, ના મળે તો હા બરાબર, સહજ રીતે રેવાય. ઉભા ઉભા ખાવાનું થાય, નીચે ખવાય બેસીને હા ખાવાનું થાય. જે હમ સંજોગો આવે મારે ખુરશી જોશે જ, કે મારે હમ નીચે ના બેસાતું હોય તો બરાબર છે. હમ એવી કે છે. એટિકેટ ગયા સિવાય કોઈ દાડો ધર્મ પરિણામ ના પામે કે છે. હમ એટિકેટની બહાર રહે છે. ત્યાં આગળ ધર્મ એટિકેટની પરિણામ બહાર પામે. રહે છે, ત્યાં આગળ ધર્મ પરિણામ. એટલે આખું આ હમ સૂત્ર બધા એટિકેટ હમ એટલે
પોતાની જે બિલીફ છે મારે આમ હમ ના કરાય, આમ જ કરવું, મને આમ જ ફાવે, આમ ના ફાવે, હમ હમ એ બધી એટિકેટ તોડાવવા માટે બધા પ્રયોગો છે. ત્યાં ધર્મની હમ તો વાત જ ના આવે. ના આવે એટિકેટ હોય ત્યાં ધર્મની વાત ના આવે. એવું દાદા બધી ભગવાન. અસહજતા એટિકેટ એટલે આખી અસહજતા જ બધી એટિકેટ એટલે બુદ્ધિનું પ્રમાણ. બુદ્ધિનો ભાગ હા બુદ્ધિનું પ્રમાણ મારે આમ જ જોયા હમ છે, લોકો મને શું કે છે હમ એ રીતે કે છે. બરાબર, બીજું આપણો ટાઈમ બહુ થઈ ગયો છે સરસ હવે. ઓકે, ચાલો જય બોલાય નહીં. સચ્ચિદાનંદ એ જય બધું બોલો, સચિદાનંદ. અમીબેન ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય નમો અરિહંતાણ, નમો અરિહંતાણમ નમો સિદ્ધાણ, નમો સિદ્ધાણમ નમો આયરિયાણ, નમો આયરિયાણમ નમો વજ્જાયાણ, નમો વજ્જાયાણમ નમો લોય સૌ સાહુણમ, નમો લોય સવ સાહુણમ એસો પંચ નમુકારો, એસો પંચ નમુકારો સૌ સવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી, મંગલાણમ ચ સવ્યેસીમ પડભામ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય મહાત્મા. તમને જણાવવાનું કે હવે આવતા વીકમાં રેગ્યુલર સત્સંગો નથી, ખાલી વિધિ જ હશે. તો આપણે કાલે સવારના વિધિમાં 6:30 મળીશું.